बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को करुदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ये। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। ऋषि प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ દૃશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં શ્રીજી અત્યારે ઠઠ્ઠા નગર પહોંચી ગયા છે. અગાઉ આપણે જોઈ ગયા દીવ બંદરની વિતક. દીવ બંદરમાં શ્રીજી 2 વર્ષ રહ્યા હતા અને ત્યાં જયરામભાઈ કંસારા અને અન્ય સુંદર સાથની જાગણી કરી. અને બીજી પણ એક ઘટના બની કે દીવ બંદરની અંદર અરબી ચાચિયા લૂંટેરા લોકોએ કેટલાક સુંદર સાથને બંધી બનાવ્યા અને એમાં તેજકુંવરીબાઈ પણ એ બંધીમાં આવી ગયા. એટલે શ્રીજી અહીંથી દીવ બંદરથી અન્ય સ્થળે જવા માટે પ્રયાણ કરે છે કે હવે તો આ સુંદર સાથને પણ છોડાવવાના છે અને જાગરણનું કાર્ય પણ કરવાનું છે. તો દીવ બંદરથી શ્રીજી ક્યાં જાય છે? કચ્છ જાય છે. કચ્છ એક દિવસ રહે છે ઠાવરભાઈ સુંદર સાથની ઘેર. કચ્છથી શ્રીજી અને એમની સાથે જે સુંદર સાથ હતા એ મંડઈ જાય છે. મંડઈમાં પ્રાગમલભાઈ ની જાગણી કરે છે. એક દિવસ રહે છે. મંડઈથી શ્રીજી આગળ ક્યાં જાય છે? શ્રીજી એનાથી આગળ જાય છે અને એ ભુજની અંદર જે મંદિરમાં વૃંદાવનભાઈ હતા એ વૃંદાભાઈ એમ ત્યાં 2 દિવસ રહે છે. ત્યાર પછી શ્રીજી આવે છે નલિયા અને નલિયાથી આવે છે ઠઠ્ઠા નગર. હવે ઠઠ્ઠા નગરની અંદર જ્યારે આવે છે શ્રીજી ત્યારે 10 થી 12 દિવસ
નાથા જોશીને ત્યાં રહે છે અને ત્યારબાદ એ અન્ય સ્થળે જવા માટે નાવમાં બેસે છે, પરંતુ એ નાવની અંદર 17 દિવસની મુસાફરી કર્યા પછી એ નાવ પાછી આવે છે. એટલે ફરીથી પાછા ઠઠ્ઠા નગર આવે છે અને ફરીથી જ્યારે ઠઠ્ઠા નગર આવ્યા તે વખતે આ ચિંતામણીની જાગણી કરશે અને લાલદાસજીની જાગણી કરશે. તો અહીં આગળ શ્રીજી એમની સાથે બે સુંદર સાપની સાથે ચિંતામણીની જાગણી કરવા માટે જાય છે. આ ચિંતામણી છે, એમના હજારોની સંખ્યામાં સુંદર સાથ છે. શ્રીજી એને એક સંત મહાત્મા તરીકે ઓળખે છે. ચિંતામણી કહે છે કે મહાત્માજી, તમે મને કંઈ આપવા માટે આવ્યા હોય તો આપો, અને તમે મારી પાસેથી કંઈક લેવા માટે આવ્યા હોય તો મને જણાવો. ત્યારે શ્રીજી કહે છે કે હું તો બહુ દૂરથી આવ્યો છું, તમારું નામ સાંભળ્યું છે, હું તમારી પાસેથી કંઈક લેવા માટે આવી છું. ત્યારે ચિંતામણી કહે કે મેં ખૂબ જ સાધના કરી છે અને હું મારા યોગ બળથી હું તમને ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના દર્શન કરાવી શકું છું, જ્યોતિ સ્વરૂપ આદિનારાયણના દર્શન કરાવી શકું છું, સહસ્ત્ર ફેણવાળા શેષ સાઈ નારાયણના દર્શન કરાવી શકું છું, ઝીલમિલ જ્યોતિના દર્શન કરાવી શકું છું, અનહદનાદ જે સાત શૂન્યમાંથી પ્રગટ થાય છે તે પણ તમને સંભળાવી શકું છું. બોલો, તમારી શી ઈચ્છા છે? ત્યારે શ્રીજી બહુ સુંદર જવાબ આપે છે કે અમે તો કંઈક મેળવવા માટે આપની પાસે આવ્યા છીએ. આપે જે કહ્યું તે મેં તો સારી રીતે ગ્રહણ કર્યું છે. આ બધા 14 લોકના બ્રહ્માંડની અંદરની વાત છે, તેમાં બધું ગ્રહણ કર્યું છે. હવે આપ જ નિર્ણય કરીને બતાવો કે તેમાંથી મારી આત્માનું કલ્યાણ કોણ કરી શકે છે. તો શ્રીજી અહીંયા આગળ આત્મકલ્યાણની બાબત ઉપર ખૂબ ખૂબ ભાર મૂકી રહ્યા છે કે આ જગતની અંદર આપણે આવ્યા છીએ તો અત્યાર સુધી અનંતાનંત જન્મ ધારણ કર્યો છે આપણે, અને પરમાત્માની કૃપાથી મનુષ્ય તન પ્રાપ્ત થયું છે. અગાઉ પણ અનેક વખત મનુષ્ય તન પ્રાપ્ત કર્યું છે, પરંતુ મુક્તિ આપણને મળી નથી. એનું સાબિતી શું? કારણ કે અત્યારે આ જગતની અંદર આપણે છીએ. તો આ આપણી આત્મા છે, એને શાશ્વત મુક્તિ મળે એનો રસ્તો બતાવો, એવું શ્રીજી પૂછે છે. હવે ચિંતામણી જ્યારે જ્યારે કોઈ પણ સાધુ મહાત્માની સામે જુએ ને ત્યારે તેમના ગુરુજીએ કહેલી ચોપાઈ યાદ આવે છે. કારણ કે એમના ગુરુજીએ કહ્યું હતું કે ભવિષ્યમાં તમને પૂર્ણબ્રહ્મ પરમાત્માની શક્તિવાળી વ્યક્તિ તમને મળશે, એ મહાત્મા મળશે, અને એ વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર હશે. એટલે એમના મનમાં થયું તો ખરું કે ગુરુજીએ કહ્યું હતું, જબ બીતેગા 5000 પાચા તબ યહ વચન હોગા સાચા. કયું વચન? કે તે વખતે તમને વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર ના દર્શન થશે. એટલે આ સ્વામી શ્રી પ્રાણનાથજી જે છે એ સામાન્ય સંત મહાત્મા નથી. એમની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિથી કામ કરી રહ્યા છે. પરમાત્મા પોતે જ છે, ધામધણી પોતે જ છે. એટલે એમને માટે ખિતાબ છે વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. પરંતુ શ્રીજી બહુ જ નમ્રતાથી કહે છે કે ભાઈ હું તો જ્ઞાન લેવા માટે આવ્યો છું. ત્યારે ચિંતામણી કહે કે મેં તમને અગાઉ બધી હદના બ્રહ્માંડની વાત કરી. હવે તેનાથી પરે કબીરજીનું જ્ઞાન છે, અને આગળ શું કહે છે? કબીરના જ્ઞાનથી પરે કમાલનું જ્ઞાન છે. અહીંયા આગળ શ્રીજી પછી પકડશે એમને.
અને એના અનુસંધાનની સાખી સંભળાવે છે. કહ્યા કોડી સે હીરા ભયા, हीरा से भया लाल, आधा भक्त कबीर है, पूरा भक्त कमाल. તો અહીંયા આગળ કહે છે કે કબીર અને કમાલ એની સરખામણી કરે છે. અને સરખામણીની અંદર પાછું શું કહે છે કે કબીર પંથના અમે છીએ, પણ કબીર તો અડધા ભક્ત હતા. એનાથી ઉચ્ચ સ્થાન કોનું છે? એમના પુત્ર કમાલનું. કારણ કે પૂરા ભક્ત કમાલ, આવી ચોપાઈ અમે સાંભળતા આવ્યા છીએ. અને એમ કરી અને કમાલનું મહત્વ વધારતી ચોપાઈ બોલી નાખી એમણે તો. હવે ચિંતામણી તો ખબર નહીં, વર્ષોથી આ રીતે એમણે જે એમના સંત મહાત્માથી સાંભળ્યું હશે એ અત્યારે બોલી નાખ્યું. અને બહુ જ સ્વાભિમાનથી, ગૌરવભેરથી આ ચોપાઈ બોલે છે. હવે જુઓ, આ ચોપાઈની અંદર જ શ્રીજી હવે શું સમજાવે છે એ આગળ જુઓ. ચિંતામણીએ કમાલની ચોપાઈ બોલીને કબીરજીને નીચે બતાવે છે અને એમના પુત્ર કમાલનું મહત્વ વધારે છે. ત્યારે શ્રીજી શું કહે છે? એ તમે કબીર પંથના છો. કબીરજી બેહદ ભૂમિ સુધી પહોંચ્યા છે. જે બેહદ ભૂમિ સુધી પહોંચ્યા છે તેમનું મહત્વ તમે ઓછું બતાવો છો. અને તેમનો પુત્ર એ ખરેખર માયાનો જીવ હતો, જેનું નામ કમાલ, અને એનું તમે મહત્વ વધારે બતાવો છો. આ કઈ રીતે તમે આવું બોલી શકો છો? એમ કહી શ્રીજી કબીરનું મહત્વ સમજાવે છે. અહીં આગળ જે ચોપાઈ ચિંતામણીએ કહી એ છે, કયા કોડી સે હીરા ભયા, હીરા સે ભયા લાલ, આધા ભક્ત કબીર હે, પૂરા ભક્ત કમાલ. આ સાખી ઉપર શ્રીજી અને ચિંતામણી વચ્ચે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. શ્રીજીએ જોશમાં આવીને એવા પ્રશ્નો કર્યા કે ચિંતામણીનું ચિત્ત ભમવા લાગ્યું. तब श्रीजीए कहा तुम क्या जानो कबीर, तुम जो आधा भक्त इनको कहा, जो चित नहीं तुम धीर. તે વિશે વધુ ઉમેરતા શ્રીજીએ કહ્યું કે અરે ચિંતામણી, તમે કબીરની મહિમા વિશે શું જાણો છો? ભલે તમે કબીર પંથના રહ્યા, પણ તમને કબીરની મહિમાનું જ્ઞાન નથી. તેમણે કેટલું ઊંચું જ્ઞાન આપ્યું છે. આપણે પણ પંચવાસનાની અંદર કબીરજીને લીધા છે. તમે અજ્ઞાનતાવશ તેમને અડધા ભક્ત કહો છો. અને તેમનો દીકરો કમાલ જે માયાનો જીવ હતો, સુંદર સાચી માયાનો જીવ, એને તમે પૂરો ભક્ત કહો છો. આના ઉપરથી લાગે છે કે ભાઈ તમારું ચિત્ત ઠેકાણે હોય એવું લાગતું નથી, કહો તો તમે બરોબર સમજતા નથી વાતને. આજે હું તમને કબીર અને કમાલ વચ્ચેનું શું અંતર છે એ બતાવું. જો આ ચોપાઈમાં શ્રીજી વિસ્તારથી સમજાવે છે કે એ કબીરપંથી હોવા છતાં પણ એ જે ઇતિહાસ છે એનાથી સંપૂર્ણ અજાણ હતા. અને જો અને કહેવાય કે કૂવો છે એ તરસ્યાની પાસે જાય છે. કૂવો એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી પોતે પરબ્રહ્મ પરમાત્માની શક્તિ છે. એ જાગણી કરવા માટે ચિંતામણીને ઘરે જાય છે અને ચિંતામણીને જ્ઞાન આપે છે. અને ત્યાર પછી ચિંતામણી જાગૃત થાય છે અને ત્યાર પછી એ શ્રીજીને શોધવા માટે નીકળે છે. જોઈએ આગળ શું કહે છે. હવે શ્રીજી આગળ સમજાવે છે કે જો એનો ઇતિહાસ બરોબર સમજો. હવે કમાલ કોણ હતા? કમાલ
કબીરના પુત્ર હતા અને તેમની મિત્રતા ત્યાંના રાજાના રાજકુમાર સાથે હતી, કારણ કે સરખી ઉંમરના હતા. એક વિદ્યાલયની અંદર ભણવાનું થતું હતું, એટલે મિત્રતા હતી. અને એમાંય પાછા કબીરનું નામ બહુ મોટું, એટલે એને બધા માન સન્માન આપે. હવે રાજકુમાર મોટા થયા એટલે તેમના પિતાશ્રીની પરવાનગી લે અને કહે છે કે મારે શિકાર શીખવા જવું છે. શિકારનો શોખ બહુ હોય તે વખતે. એટલે શિકારનો શોખ હોય એટલે શું હોય કે શિકારીનો વેશ પહેરે, સાથે વજીર પણ આવે, વનમાં જાય. અને પછી એમ થાય કે વનમાં જઉં છું એકલા એકલા મજા ના આવે, જોડે મિત્ર વર્તુળ હોય તો પણ સારું. એટલે એના મિત્રમાં કોણ હતું? તો કમાલ હતો. તેમ થયું કે લા ભાઈ કમાલને પણ સાથે લીધા જઈએ. તેમને ખબર હતી કે કમાલ આ જગ્યાએ રહે છે, તે રાજકુમાર કમાલને ઘરે જાય છે. હવે જોયું તો એ કમાલે તો ફાટ્યા તૂટ્યા કપડાં પહેર્યા હતા. હવે એને જોઈને થયું કે આ મારો મિત્ર કમાલ અને આટલી બધી ગરીબાઈમાં રહે છે, આટલો બધો કંગાળ છે. તાત્કાલિક વજીરને કહ્યું કે રાજ દરબારમાંથી સારા કપડાં લેતા આવો અને કમાલને આપો. કમાલને સારા કપડાં પહેરાયા અને ત્યાર પછી એ કમાલ અને રાજકુમાર બંને સાથે જંગલમાં શિકાર માટે જાય છે. હવે જતા હતા જ અને નગરની બહાર નીકળ્યા હતા જ, અને ત્યાં જ રાજકુમારે જોયું કે સામેથી ઊંટ અને ઘોડાઓનો કાફલો આવે છે. આ ઊંટ અને ઘોડાઓ ઉપર ખજાનો ભરેલો હતો અને આ ખજાનો રાજાના રાજ દરબારમાં રાજાના ખજાનાની અંદર લઈ જવાનો હતો. અવારનવાર આ રીતે ખજાનો આવતો હોય. હવે રાજકુમાર, એને તો કમાલ માટે બહુ સાચી મિત્રતા હતી. એને વિચાર થયો કે અમારા ખજાનાના એમ તો ઘણું બધું ધન છે. આજે આ જે ખજાનો છે હું મારા મિત્રને આપીશ. રાજકુમારે તરત જ એ આગેવાનને બોલાવીને કહ્યું કે આ જેટલો ખજાનો છે એ ખજાનો આ કમાલના ઘરે તમારે ઉતારી દેવાનું છે. અને લાવો ચિઠ્ઠી એમ હું સહી કરી દઉં કે આ ખજાનો અમને મળી ગયો છે. ચિઠ્ઠીમાં સહી પણ કરી દે છે અને હુકમ પણ કરે છે કે કમાલના ઘરે આ બધો ખજાનો પહોંચાડી દો. હવે રાજકુમારની આજ્ઞા મુજબ આ બધું જ ધન કમાલના ઘરે પહોંચાડવામાં આવ્યું. હવે તે વખતે કમાલના ઘરે તો કોણ હતું? કમાલના માતૃશ્રી હતા, એમના પિતાશ્રી કબીર તો એ બહાર હતા. એટલે એમના ઘર આગળ પેલા ખજાના એ બધો ઢગલો કરી અને જતા રહ્યા. અને માતાજી પછી એ જે ખજાનો છે એ એની ઘરની અંદર વ્યવસ્થિત ગોઠવવા લાગ્યા. એ દરમિયાન રાજકુમાર અને કમાલ એ જંગલમાં ગયા. હવે જંગલમાં શિકાર ખેલીને કમાલ પાછો પોતાને ઘરે આવે છે. એને જોયું કે એની જે માતાજી હતા ને એનો બહુ જ ખુશ થયા, કારણ કે એમણે ગરીબાઈની અંદર જ ક્યારે એમને આટલા બધા ખજાનો સંપત્તિ જોઈ જ નથી. એટલે એમને બહુ ખુશી થઈ. અને કમાલ અને માતા બંને એક સરખા વિચારવાળા. એટલે હવે તો શેખ ચલીની જેમ વિચાર કરવા લાગ્યા કે આપણે આ જે ધન છે એમાં મોટો મહેલ બનાવીશું, આ મોટો બગીચો કરીશું, આ લાવીશું, બધું એ વાતો બંને જણ કરવા લાગ્યા.
અને બંને જણ બહુ જ ખુશ છે. એટલામાં કબીરજી આવ્યા. ખરેખર કબીરજી છે ને, જો એમનું જીવન સવારથી સાંજ સુધી એ કાપડ વણવાનું, એ વણકર હતા, એટલે કાપડ વણવાનું કામ કરતા અને પૂરેપૂરો પરિશ્રમ કરે. અને પરિશ્રમ કર્યા બાદ જે કંઈ પૈસા મળે ને, એ પૈસાથી પહેલું જે કંઈ ગામની અંદર સાધુ સંત હોય એમને સીધું સામાન આપે, એમને ભોજનની વ્યવસ્થા કરી આપે અને ત્યાર પછી એ પોતે જમતા. આટલી ગરીબાઈની અંદર પણ એ નિત્ય દાન કરતા. એટલે તેમના ઘરે હંમેશા ગરીબી રહેતી, પરંતુ સદૈવ તેઓ ક્ષરથી પરે અક્ષરની ભક્તિમાં લીન હતા. કારણ કે બેહદ મંડળમાં અક્ષર બ્રહ્મનું સ્થાન છે અને એ બેહદ મંડળ સુધી પહોંચ્યા હતા. બેહદ મંડળ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ છે, એનથી ફરતે નિરાકાર કે પાર કે એની ફરતે નિરાકાર મહાશૂન્ય સમષ્ટિ અને એનાથી પરે બેહદ મંડળ. અને બેહદ મંડળ એ અખંડ ભૂમિ છે અને અખંડ ભૂમિની અંદર એ નિત્ય એનું ચિંતન કરતા, એની ભક્તિમાં લીન રહેતા. એમાં બેહદ મંડળની અંદર પણ અખંડ વ્રજલીલા અને અખંડ રાસલીલા છે, જે આપણે જોઈ ગયા. એટલે એમના સંપત્તિ પ્રત્યે સહેજ પણ મોહ નહોતો. હવે તે દિવસે જ્યારે તેઓ રાત્રે ઘરે આવ્યા, ઘરમાં ધનના ઢગલા જોયા અને એમને થયું કે આ મારું ઘર નથી ભાઈ, આ મારા ઘરની અંદર આટલા બધા ધનના ઢગલા શોના છે? બહાર જ ઉભા રહ્યા. ઉંમરેથી પાછો પગ લીધો, જેવો ઉંબરા ઉપર પગ મૂક્યો ને જોયું, તરત પાછા વળી ગયા. એને પૂછ્યું પહેલું, જોવા એમની ભક્તિ, અને કહ્યું કે ભાઈ આ તમે ક્યાંથી લાયા બધું? હવે સ્વાભાવિક છે કે કમાલ જાણ કરે છે કે આ તો મારા મિત્ર છે રાજકુમાર, એમણે મને ગિફ્ટમાં આપ્યું છે. ત્યારે કબીરજી પોતાની પત્ની અને પુત્રને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, જો સમજો બરોબર સાંભળી લેજો ખુલ્લા કાન રાખીને, જ્યાં માયા છે ત્યાં કબીર ન રહી શકે અને જ્યાં કબીર છે ત્યાં માયા ન રહી શકે. અર્થાત કબીરના મનમાં જૂઠી માયાની કોઈ ચાહના નહોતી. એટલે જ સ્વામી શ્રી પ્રાણનાથજીએ એમને પંચવાસનામાં લીધા છે. એમની પહોંચ બેહદ ભૂમિ સુધી છે. આ બાજુ કમાલના તો આ ધન પ્રાપ્ત કરીને ખૂબ 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 આનંદ થયો હતો, કારણ કે માયાનો જીવ હતો ને, અને માયાનો જીવ માયામાં જ ખુશ રહે. કબીરજીએ કહ્યું, કમાલ, જો તું મને ચાહતો હોય ને તો આ ધન છે ને ઉઠાવીને ઘરની બહાર ફેંકી દે. બધું જ ધન બહાર ફેંકી દઈશ ને તો જ હું અંદર પગ મૂકીશ, બાકી હું આ ઘરની અંદર પગ મૂકવાનો નથી. કમાલે જોયું કે પિતાજી કેમેય માનવાના નથી, એટલે શું થાય છે પછી? એ કમાલ નારાજ થઈ જાય છે. દુઃખી મન સાથે કબીરજીએ કહ્યું એ પ્રમાણે રાજકુમારે જે કે ધન આપ્યું હતું, જે કે ધનના પોટલા હતા, એ બધા ઉચકી અને બહાર ફેંકે છે. જો સુંદર સાજી, હવે અહીંયા આગળ ગામ લોકોએ જે રાજકુમારે ઘરમાં ધન સંપત્તિ આપી એ એમણે જોયું નથી, પણ આ બધો કોલાહલ થયો, બોલાબોલી થઈ, એટલે બધા લોકોને થયું ને કે ભાઈ આ શોની બોલાબોલી થાય છે. એટલે બધા તમાશો જોવા માટે આવ્યા અને તમાશો જોવા માટે બહુ ટોળું ઊભું થયું. એમાં જોયું કે પેલો કમાલ ઘરમાંથી
ધન છે એના પોટલા ઉચકી ઉચકીને બહાર નાખે છે. એટલે લોકોએ વિચાર કર્યો, આ કબીર તો એમ કહેતા હતા કે ભાઈ હું તો બહુ ગરીબ છું, પરંતુ જો એમના ઘરની અંદર કેટલા બધા ધન સંપત્તિ એમને ભરી રાખી છે. જ્યારે આ કમાલ તો જુઓ, કેટલો વૈરાગી છે. એને સહેજ પણ આ ધનની ચાહના નથી. એ ધનના પોટલા ઉચકી ઉચકીને બહાર નાખે છે. એ આજુબાજુના લોકો જોઈ ગયા. એટલે પછી કહે છે કે ના ના, સાચો વૈરાગી તો આ કમાલ છે. બરાબર. એટલે લોકોએ પોતાની બુદ્ધિથી કહ્યું, કબીર તો અડધા ભક્ત છે. જે આટલું બધું ધન ઘરમાં સંગ્રહી રાખનાર અને બહાર દુનિયાને ગરીબાઈ બતાવે છે. જો ઢોંગી છે, આ કબીર ઢોંગી છે. જ્યારે હકીકતમાં આ કમાલ છે ને, એ પૂરેપૂરો ભક્ત છે. કારણ કે બધું ધન ઉચકી ઉચકીને બહાર ફેંકી રહ્યો છે. આ વાત સ્વામી શ્રી પ્રાણનાથજી ચિંતામણીને કહે છે. હકીકત આ છે. શ્રીજી કહે, ચિંતામણી, આ છે કબીર અને કમાલ વચ્ચેનું અંતર. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે તમે કબીર પંથના આચાર્ય છો, છતાં કબીર જેવા મહાન સંતને તમે અડધા ભક્ત કહો છો. અને જે પેલો માયામાં ગड्डा બુડ છે, સુંદર સાધ્યા અત્યારે પણ દુનિયામાં આવું જ હોય છે કે બાહ્ય દંભ વાળા જે છે એની બોલબાલ થતી હોય. અહીંયા આગળ આ કમાલ એ બાહ્ય દંભ તરીકે આપણે ઓળખાવી શકીએ, પરંતુ અંદરથી એ ખરેખર માયામાં ડૂબેલો છે અને એને તમે પૂરો ભક્ત કહો છો. આવો કબીરજી ની સાખી હું તમને પહેચાન કરાવું. કહા મજલ કબીર કી કેતી અકલ કમાલે, તોલ દેખો દોનો કો કિનકા કેસા હાલે. આ હકીકત દ્વારા કબીરજીની મંજિલ અને કમાલની અક્કલની તુલના કરો છો તમે. કોણ ભક્ત અધૂરો છે, કોણ ભક્ત પૂરો છે, હવે તમે સમજી લો. આ જે દ્રષ્ટાંત છે, આ જે ઇતિહાસ છે, એના ઉપર તમે સમજી લો. હવે આ જે સમજાવે છે, અને ત્યાર પછી કબીરની અન્ય પણ ઘણી બધી વાણી છે. એ વાણી દ્વારા ચિંતામણીને સમજણ પાડે છે કે આ જે ચોપાઈ છે એ શું કહેવા માંગે છે. તમને ખબર છે? હવે ચિંતામણી તો ખબર જ નહીં, કારણ કે તારતમનું જ્ઞાન દ્વારા જ એ કબીરની જે ચોપાઈઓ હતી એની કડી ખુલે એવી હતી. તારતમનું જ્ઞાન તો સ્વામી શ્રી પ્રાણનાથજી પાસે છે. એટલે એક પછી એક જે કબીરની વાણીને સમજાવે છે અને ચિંતામણી સંપૂર્ણ શ્રીજીના ચરણની અંદર સમર્પિત થઈ જાય છે. સુંદર સાચી જો આ ચિંતામણી અને એમની પાસે આજુબાજુ હજારોની સંખ્યામાં સુંદર સાથ છે. અહીં એક વાત સમજવાની છે કે ચિંતામણી આટલી બધી ઊંચાઈ પર હોવા છતાં કેટલી નમ્રતાથી રજૂઆત કરે છે, એ આપણે સમજવાનું છે. નમ્રતાનો ગુણ તો બહુ જ જરૂરી છે, એ આપણે સમજવાનું છે. તેઓ શ્રીજીને કહે છે, આપ કંઈક આપવા માટે આવ્યા હોય તો મને આપો, કંઈક લેવા માટે આવ્યા હોય તો મને જણાવો. અને છેલ્લે તેમના એક શબ્દથી પ્રતીતિ થઈ કે ગુરુદેવે જે પ્રતિજ્ઞા કરવાનું મને કહેતા હતા તે જ આ સદગુરુ છે. પોતાના શિષ્યોને પણ કહે છે કે નિરાકારની પાર પરબ્રહ્મ પરમાત્માની વાત કરનાર આ જ સદગુરુ છે, જેના વિશે મારા ગુરુજીએ કહ્યું હતું એક દિવસ સદગુરુ તમને મળશે. એ સદગુરુ જેની અંદર પરબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ હશે અને એ પરબ્રહ્મ પરમાત્માની ઓળખ આપશે. નિરાકાર કે પાર તાતમવાણીમાં આવે છે ને, નિરાકાર કે પાર કે તીન પાર કે બી પાર, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત કરનાર એ યાદ સદગુરુ છે. અને પોતાના શિષ્યોને કહે છે કે આપણે બધાએ એમના શરણે જવાનું છે. હવે એમના શિષ્યોને પણ થયું કે અમારા આચાર્ય
આ જે સંત મહાત્માના શરણે જાય છે, તો પણ અમારે પણ જવું જોઈએ. કારણ કે એમણે કહ્યું કે આ તો પૂર્ણબ્રહ્મ પરમાત્મા પોતે સાક્ષાત અહીંયા આગળ આવ્યા છે અને એ આપણને આ જ્ઞાન બતાવી રહ્યા છે. સુંદર સાચી આ જ્ઞાનની વાત છે. આ તારતમ જ્ઞાન એક એવું જ્ઞાન છે કે જેના દ્વારા જ આપણા આત્માનું કલ્યાણ થશે. નાન્ય પંથા વિદ્યતે, બીજો કોઈ માર્ગ નથી. શાશ્વત મુક્તિ મેળવવી હોય તો આ તારતમ જ્ઞાન છે, એ સમજવાનું છે. આપણે તારતમ મંત્ર પહેલો આપણને આવડવો જોઈએ, એને સમજવું જોઈએ. એનું નિત્ય જાપ કરવાનું હોય, તો નિત્ય જાપ કરીએ ને તો ધીમે ધીમે આપણી અંદર પ્રકાશ થાય અને ધીમે ધીમે પ્રકાશ થાય ને બધું સમજમાં આવી જાય. આ માયાનું જે સ્વરૂપ કેવું છે એ સમજાય. સચ્ચિદાનંદ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, પરમધામનું સ્વરૂપ કેવું છે, આપણું મૂળ સ્વરૂપ કેવું છે, આપણી પરાત્મ કેવી છે, એ બધું સમજાય. અને જ્યારે આવું સ્પષ્ટ સમજ પડે ત્યારે સમજવું કે ના, આપણે સાચા કૃષ્ણ પ્રણામી છીએ. આપણી પર સદગુરુ મહારાજની અપાર કૃપા થઈ છે એવું સમજવું. અને આપણા જીવનનું પરમ ચરમ લક્ષ્ય જ આ છે કે આપણે ભેગા થઈ અને જાગણીનું કાર્ય કરવાનું છે. પિયાજીના મહોરનો પંજો આપણા દિલ ઉપર લાગેલો છે. જુઓ કેવી કૃપા હોય છે પિયાજીની. તેથી માયાના સ્પર્શ કરવાની વાત બાજુમાં રહી, પરંતુ આપણી સમક્ષ નજર મિલાવવાની પણ શક્તિ માયામાં હોતી નથી. ખરેખર ગજબની શક્તિ હોય. સદગુરુ મહારાજની કૃપા જે છે, કયા શબ્દોમાં એનું વર્ણન કરું. આ બિલકુલ વાત સાચી છે. તો આ વાતની પ્રતીતિ થાય છે ચિંતામણીને અને પોતાના શિષ્યોને પણ એ સમજાવે છે. અને ત્યાર પછી આગળ પણ જે શ્રીજી કબીરની જે સાખી છે એ સાખી બોલી અને સમજાવે છે. તો ફરીથી આપણે જ્યારે ભેગા થઈએ તે વખતે અન્ય જે કબીરની વાણી શ્રીજી સમજાવે છે, શું કહે છે, કઈ ચોપાઈ છે, કેવી રીતે સમજાવે છે, અને એની અંદર તારતમ વાણીથી કઈ રીતે સમજાવે છે. એનો શબ્દાર્થ જુદો છે અને એનો ગુઢાર્થ જુદો છે. એ જે ગુઢાર્થ છે ને એ તારતમ વાણીથી જ ખુલે છે. અને ત્યારબાદ આ ચિંતામણી અને એમના હજારોની સંખ્યામાં જે સેવકો છે એ બધા જ સ્વામી પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.